ભુજ તાલુકાના પાયરકા ગામે દેશી દારૂની ચાલતી ભઠ્ઠી ઉપર ગામના જય ભીમ યુવા ગ્રુપ દ્વારા જનતા રેડ કરાઈ। તારીખ 7 મે 2026 ભુજ તાલુકાના પાયરકા ગામની બાજુમાં સીમાડામાં આવેલા ડેમ ઉપર આશરે 15મી 17 દિવસથી અહીં દેશી દારૂ બનાવવાની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે। આ અંગે માહિતી મળતા મુજબ ગાયો ભેંસો ચારતા વ્યક્તિએ આ ડેમ ઉપર પોતાના પશુને જ્યારે પાણી પીવડાવવા ગયેલ તે સમયે ત્યાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ તેને જોવા મળી હતી। આ અંગે ગામના જય ભીમ યુવા ગ્રુપને જાણ કરાઈ ત્યારે જય ભીમ યુવા ગ્રુપના યુવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા। ત્યારે તેમને દેશી દારૂની ભઠ્ઠી જોવા મળી। 500 લીટરની 4 થી 5 રબરની ટાંકીમાં દેશી દારૂનું આથો ઉગડાવવા માટે નાખેલ હતો તે જોવા મળ્યો હતો તેમજ દેશી દારૂ માટે વપરાતી ચીજ વસ્તુ જોવા મળી હતી જેનો નાશ જય ભીમ યુવા ગ્રુપના દ્વારા કરવામાં આવ્યો હતો। આ અંગે જય ભીમ યુવા ગ્રુપ પાયરકાના યુવાનો દ્વારા ખાસ અપીલ કરાઈ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે ત્યારે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર પોલીસ તંત્ર એલર્ટ થઈને રોક લગાવે અને આવા ફેબામ બુટલેગરો ઉપર કાનૂની કાર્યવાહી કરે। ખાસ કરીને આ ડેમ ઉપર અબોલા જીવ પશુ પક્ષી પાણી પીવા આવે છે। હાલ ઉનાળામાં આવી કાળઝાળ ગરમી છે ત્યારે આ દેશી દારૂની ભઠ્ઠીના કારણે પાણીને પ્રદૂષિત કરાયો છે। દેશી દારૂને વધારે નશીલો બનાવવા માટે બુટલેગરો તેમાં કેમિકલ મિશ્રણ કરતા હોય છે। આ કેમિકલ વાળું પાણી જે ઝેર સમાન છે તે જ પાણી ડેમમાં શુદ્ધ પાણીમાં મૂકવામાં આવતા ડેમનું શુદ્ધ પાણી ઝેર બની શકે છે જે પીને અબોલા જીવ પશુ મરી શકે છે। માટે જય ભીમ યુવા ગ્રુપ તેમજ પાયરકા ગ્રામજનોએ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર વહેલી તકે રોક લગાવાય તેવી માંગ કરી છે। અહેવાલ માવજી હિંગણા પાયરકા ન્યૂ લોકપ્રિયતા ન્યૂઝ। आ तमे जोई सको छो वीडियो में तमने बतावानी कोशिश करूँ छूँ। आ जुओ अहींया जे भट्ठा चालू है देशी दारूना आ गामना जे युवा भीम ग्रुपना जे छोकराओ छे जागृत छोकराओ छे अहींया जनता रेड पाड़ी छे पण अत्यारे बूटलेगरोने एवो कोई फक पड़ी गयो छे ई अहींयाथी चाल्या गया छे अत्यारे कोई छे नहीं। ड्रममां जेनुं जे कहेवाय के आथो भरेलुं छे आ तमे जोई सको छो। आ बळतण देखाय छे आ बधुं बळतण देखाय छे। आ छोकराओ रेड पाड़ी छे युवा छोकराओ छे बधा सर्कल युवा सर्कल छे आ बधी छोकराओ रेड पाड़ी छे। अहींया आ बधा छोकराओ आ एमने बूटलेगरोने कदाच समाचार मळी गया हशे ख्याल आवी गयो हशे એટલે અહીંયાથી ચાલ્યા ગયા છે। તમે વિડીયોમાં તમે જોઈ શકો છો હું તમને બતાવી રહ્યો છું આ ડ્રમ જે ભરેલા છે આ ઓછામાં ઓછા એક ડ્રમ 500 લીટરનું હશે 500 લીટરનું હશે એવા ડ્રમ 4 ડ્રમ તો અહીંયા 4 થી 5 ડ્રમ ભરેલા છે દેખાય છે। આ તમને વિડીયોમાં તમે જોઈ શકો છો બાજુમાં આ ડેમ છે જ્યાં ગાયો અને ભેંસો એમની પાણી પીતા હોય છે ડેમમાં। આ તમે જોઈ શકો છો આ બાજુમાં ડેમ છે ત્યાં ગાયો ભેંસો પાણી પીતી હોય છે। તો જે અબોલા પશુ છે આવા ઉનાળામાં કાળઝાળ ગરમીમાં બિચારા પશુઓનો પણ એ પાણી આથાવાળું પાણી પીએ એટલે પશુ પણ જીવહાનિ થાય એમની। તો ગામના જે છોકરાઓ છે ભીમ યુવા સંગઠનના જે છોકરાઓ છે એ પહેલ કરી છે કે આ ગામમાં કોઈ દારૂ બનાવતું પણ બનાવવા કોઈને નથી આપતા અને ગામવાળા છે એ દારૂ કોઈ આ એક એવું ગામ છે કે જ્યાં કોઈ દારૂનું વ્યસનથી દૂર છે એ ગામ। સંગઠને પહેલ કરી છે કે ભાઈ આવી રીતના અમે કોઈને દારૂ બનાવવા અહીંયા દેશું નહીં। જે દારૂબંધીનો જે કાયદો છે એનું અમલવારી કરવામાં આવે અને પોલીસ તંત્રને आ जो तमे छोकराओ छे बधा एना जे नाश करी रह्या छे जागृत छे छोकराओ बधा युवा सर्कल जे जागृत छे। तो ए केवुं छे एमनुं दारूबंधीनो जे कायदो छे अमलमां आववुं जोईए अमलवारी थवी जोईए अने अहींया कोई पण संजोगे आ गाममां दारू बनाववामां देवामां आवशे नहीं।
આવીએ